અમે હંમેશા પોઝિટિવ વાતો કરીએ છીએ, એટલે આપણે વિશ્વાસ રાખજો, આવા નેગેટિવ વાળા કોઈ ફાવાના નથી. રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે. નાલાયક લોકો દિવસે વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો. એ એમના બધાના કપડા ફાડી જવાના છે. એમના બધાના કપડા મારે બીજું બોલવું દોસ્તો પણ નથી બોલાયું. એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું. એમને કોઈ કઈ બચવાનું નથી. પણ આ દીવો હોલવાનો થાય ને, જયારે દીવો હોલવાનો જોજો તમે, દીવો જયારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે પડે. 5 મિનિટમાં હોલવાઈ જાય, પછી તો પાછો પત્તો જ ના લાગે, એ રાખોડ થઈ જાય. એવી આ આપણાની હાથ થવાની છે. અને દેશમાં ગુજરાતમાં 2 લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર. એટલે આ બધું વડોદરા, છોટાઉદેપુર થી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી બધી બાજુથી બધા એના જ બધા ઉતાર્યા છે ગુંડા લોકો. એટલે આવા પોસ્ટરો ફાડે ને બીજું શું કરે? આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારીને બે ગાળો બોલી દીધી હશે મેં. તે એના બહુ ઓવરટેક કઈ કર્યું હોય, પેલું લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો જ કર્યું હશે. બાકી મારા સીધો સરળ માણસ મળે કોઈ ભાઈ? પ્રતાપભાઈ મળે મારા જેવો? હે આટલા છટરમાં તમે જોયું પ્રતાપભાઈ? હું કેટલો સીધો સરળ માણસ. હું ગાઢ બોલું કદાચ વખત બોલાઈ ગયું કોઈ નથી તો તે આખો વિડીયો ચલવે છે કે મનસુખભાઈ મામલતદારને ગાળો દીધી, મનસુખભાઈ ફલાણાને ગાળો દીધી. અલા ભાઈ એ તો આ કેમ દીધી વસ્તુ નથી. 3 મર્ડર થઈ, 3 કચડાઈ ગયા હતા ટ્રક ડમ્પરિયાની નીચે. 3 લોકો, ગરીબ લોકો, કોઈ પૂછતું નહોતું. કોઈ તંત્રના લોકો કે પૂછતા નહોતા. મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઉભા હતા. એ વખતે એમનો તિલક કરો ભાઈ, એમને મારો તિલક કરો, આરતી ઉતારવી. એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય. અમે મહેશભાઈ તાતા સાક્ષી છે. તમે જો આ પાસે બહુ મોટું લિસ્ટ છે. કેટલાક સરપંચો હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે. ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને, એનો એ જ અમે માનીએ છીએ. અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે ને, અમારે બીજા કોઈની જરૂર નથી. અમારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકાના, જિલ્લાના, બીજાને કોઈ જરૂર નથી. પણ સરપંચ મિત્રોને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે, એટલી ગ્રાન્ટ આપે. આજે તમે લાલ પીળા છો ને, આ મોદી સરકારના કારણે છે ભાઈ. અને બહુ પછી અવર ચંડાઈ કરશો ને, ધમકી નથી આપતો. આ 3 મહિના પછી મારો સમય છે ભાઈ. બહુ સમજી વિચારીને આપમાં કુદામ કૂદ કરજો. બહુ સમજી વિચારીને, આ ધમકી નથી. પણ અમારી સરકારની ગ્રાન્ટ વાપરો છો અને સરકાર વિરુદ્ધના કૃત્ય કરો છો, સરકારને બદનામ કરો છો, તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે.